અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જૂની વસાણીના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર। તો જિલ્લાના બાયડ તાલુકાના જૂના વસાણીથી માથાસુરિયા જવાના માર્ગ અધૂરા રહેતા જિલ્લા કલેક્ટરને કરાઈ રજૂઆત। માસૂમ નદી પર બ્રિજ તેમજ રોડની કામગીરી રહેતા લોકોને પડી રહી છે ભારે હાલાકી। તો છેલ્લા 1 વર્ષથી અગમ્ય કારણોસર કામગીરી રહી છે અટવાઈ। તો માર્ગની કામગીરી ઝડપી કાર્યરત કરવા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી રજૂઆત। જો માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ઉચ્ચારવામાં આવી ચીમકી। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણી ગામના રહેવાસી અમે આજે જૂની વાસણીથી માથાસુરિયા જે બંને રેવન્યુ વિલેજ છે અને બંનેને જોડતો પાકો રસ્તો અત્યાર સુધી બનેલો નથી। સરકારશ્રીએ 2023માં આ રોડની મંજૂરી આપી અને એપ્રિલ 2024માં આ કામ પૂર્ણ કરવાનું હતું। તેમ છતાં આજે સ્થળ ઉપર એકદમ પૂર કામગીરી કરી અને ડીપનો માત્ર પાયો જ ખોદેલો છે અને ડામરનું કામ પણ બિલકુલ અધૂરું છે। ડામરમાં પથ્થરને ઉખડી અને હાલ ખેતીકામ માટે બળદગાડું અથવા ટ્રેક્ટર લઈ જવામાં ખૂબ મુશ્કેલી પડે છે। નદીમાં ડાયવર્ઝન આપેલું નથી અને તેના કારણે ખૂબ પારાવાર મુશ્કેલીઓ ખેડૂતને અત્યારે પડી રહી છે। 16/1/2025ના રોજ ડીડીઓ સાહેબશ્રીની સમક્ષ અમે આ બાબતે સરસ રજૂઆત કરેલી। એ વાતને આજે ઢીમડીના વીતી ગયા તેમ છતાં સ્થળ ઉપર કોઈ પણ જાતની કામગીરી થયેલ નથી। છેવટે કંટાળી અને આજે કલેક્ટર સાહેબશ્રીની સમક્ષ અમારી અરજી આપવા અને અમે ઉપસ્થિત થયેલા છીએ। જો સત્વરે આ બાબતે કામ નહીં થાય, 2 ચોમાસા તો વીતી ગયા અને 3જું ચોમાસું તૈયાર છે અને એટલી મુશ્કેલી પડે છે કે જો કામ શરૂ નહીં થાય તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું અને અમે એ બાબતે સીએમ પોર્ટલ ઉપર પણ ફરિયાદ કરેલ છે। તેમ છતાં હજુ સુધી કોઈ જ રિઝલ્ટ મળતું નથી। તો આ બાબતે અમારે કોને મળવું એ એક પ્રશ્ન ગામજનોને ઊભો થયો છે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણી ગામથી માથાસુરિયા જતા રોડનું કામ મંજૂર 2023માં થયેલું, પરંતુ હજુ કોઈ કાર્યવાહી થયેલ નથી અને કામ વારંવાર અધિકારીઓને રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્ય આગળ થતું નથી। 16 ડીડીઓ સાહેબની આગળ રજૂઆત કરેલી પણ એ કાર્ય હજુ કોઈ આગળ ચાલતું નથી અને કામ એ થોડું કરી અને ગોકર ગાયની ગતિએ આ કામ ક્યારે પૂરું થશે એવી સરકાર પાસે અમે અપેક્ષા રાખવા માટે આવેલા છીએ અને ઉગ્ર આંદોલન આગળ થાય એવી અમારી ના કરવું પડે એના માટે અમે આ સરકાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।